જો તમને કમર ઘૂંટણના દુખાવા રહેતા હોય ફ્રેન્ડ્સ, શરીરમાં નબળાઈ રહેતી હોય ને, તો શિયાળો પૂરો થઈ જાય ને પહેલાં વસાણાનો રાજા ગણાતો આ વસાણું જરૂરથી ટ્રાય કરી લેજો ફ્રેન્ડ્સ, જેથી આખું વર્ષ માટે શરીરમાં નવી શક્તિનો સંચાર થશે. તો તેના માટે આપણે થોડું એવું ઘી લેશું ને ઘીમાં આપણે ગુંદરને સારી રીતે અહીંયા તળી લીધો છે. ગુંદરને ઘીમાં સારી રીતે તળવાનો છે ફ્રેન્ડ્સ. જો ગુંદર કાચો રહેશે ને તો દાંતમાં ચોટશે, તે વાતનું ધ્યાન રાખવાનું. સારી રીતે તેને ફૂલાવી લેવાનો છે. પછી ફરી ઘી ઉમેરવાનું છે તે પેનની અંદર અને આપણે તેમાં ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે. રોટલી બનાવવા માટેનો વાપરતા હોય તે લોટ. હવે લોટને આપણે ઘીમાં સારી રીતે શેકવાનો છે. આ રીતે હલકો ગુલાબી કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો જ છે. પછી તેની અંદર આપણે ઉમેરી દેવાનો છે માવો અને ડ્રાયફ્રૂટ, સાથે ટોપરાનું છીણ અને કાટલું પાવડર ઉમેરી દેવાનો છે. હવે બધી વસ્તુને આપણે આ રીતે લોટમાં મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને આપણે તળેલો ગુંદર હતો તે પણ સાથે ઉમેરી દેવાનો છે. ગુંદરને પણ આપણે કાટલુંમાં સારી રીતે મિક્સ કરી દેશું અને આ મિશ્રણને 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું. 5 મિનિટ ઠંડુ થઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાનો છે ગોળ સ્વાદ અનુસાર. ગોળને ઝીણો સમારીને જ લેવાનો છે. પછી બધી વસ્તુને એક રસ મિક્સ કરી દેવાની છે. ગોળના મોટા ગાંગડા ન રહીએ તે રીતે આપણે મિક્સ કરી દેશું અને આ રીતે ટ્રેમાં સેટ કરી દેવાનું છે. ઠંડુ થાય પછી આપણે તેના પીસ કરી લેશું. પણ ખાસ ધ્યાન રાખવાનું, આ પાક બનાવતી વખતે ગોળનો પાયો ન આવી જાય. 5 મિનિટ લોટ ઠંડો થઈ જાય પછી જ ગોળ ઉમેરવાનો છે ફ્રેન્ડ્સ. તો રેસીપી સારી લાગી હોય